કેટલા વાગ્યા પણ હજી મળવા ન આવી. બોલ, મેં ક્યારની ફોન ઉપર એને અરે વાત કરી દીધી પણ હજી પહોંચી નહીં. નક્કી કઈ કામ આવી ગયું હશે, નકર તો મળવા આવ્યું વગર રહે નહીં. મને એટલો તો ભરોસો હોય જ એનો. આવી ગયા તમે અહીંયા? હું ક્યારનો અહીંયા જાનું રાહ જોઈને બેઠો. બેસ બેસ. એવું હે? મને ખબર જ હતી તું આવવાની જ છો મળવા. હે? હા, કેમ એટલી બધી વાર લાગી ગઈ હતી? કાંઈ નહીં, ઘરેથી નીકળવા વાર લાગે ને એમાં મારે કેવું પડે પપ્પાને ને કે હું અહીંયા જાઉં છું એટલે વાર લાગી. એવું છે? હા, સારું થયું તોય ટાઈમે આવી તો ગઈ હોતું. આવી તો જાન, મેં તમને કીધું કે હું આટલા વાગે આવીશ એટલે પહોંચી જ જાઉં. અરે જાનું, હું તને એટલો પ્રેમ કરું ને મને વિશ્વાસ જ હોય કે તું આવી જ જા. હે? અને આપણે તો કેટલા ટાઈમ થી આપણે પ્રેમ ચાલુ સાચી છે. વાત છે. કેટલા ટાઈમ થી આપણે બે દી અહીંયા મળી જ છીએ, બરોબર? તમને ખબર જ છે કે હું આવી જ જાઉં ટાઈમે, તો પછી મારી ચિંતા કરવાની તમારે. હે? મારે તારી ચિંતા કઈ કરવાની જ ન હોય. હા, તો પછી એમાં શેની ઉપાધિ? ખબર જ છે કે હું ટાઈમે પહોંચી જ જવાની હોય. તો મને જાનું એક જાતની ઉપાધિ છે. શેની? જાનું, આપણે ઘણા સમયથી આપણે મળી છીએ, તો હવે આપણે એક કામ કરી, હવે આપણે લવ મેરેજ કરી લે. કેમ કે દરરોજ દરરોજ આપણે મળવું, બધાય માણસો વાતું કરે, એના કરતા આપણે તારા મમ્મી પપ્પાને પૂછી લે, હું મારા મમ્મી પપ્પાને પૂછી લઉં, અને હવે આપણે એને લવ મેરેજ કરી લે. હું તમને ઈ જ કહેવાની હતી યાર, આપણે કેટલોક ટાઈમ આવી રીતે મળશું, બરોબર છે? છુપાઈને બે દી આમ કેટલી વાર મળતું લેવું, બરોબર? એ કરતા એક કામ જ કરી લવ મેરેજ કરી લે. હું તમને ઈ જ કહેવાની હતી કે આમ મળી લે, બરોબર? આવી રીતે તો એક કામ કર ને જાનું, શું? મમ્મી પપ્પાને પૂછશું ને, મારા મમ્મી પપ્પા તો રાજી નહીં થાય. તારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા એ મને લાગતું નથી માની જાય, પણ તોય પૂછવું તો પડશે જ ને. એવું છે? હવે તારા મમ્મી પપ્પા હોય કે મારા મમ્મી પપ્પા હોય, એ હા પાડે કે ના પાડે, પણ આપણા બે નો પ્રેમ એવો છે ને, આપણે બે એકબીજાથી તો રહી શકીએ એમ છીએ નહીં. ના, હું તો બિલકુલ નહીં રહી શકું તમારા. મારે તો તમારી સાથે જ મેરેજ કરવા છે. તો હું પણ તારી સાથે જ પ્રેમ કરું છું અને તારી સાથે જ મેરેજ કરવા માંગુ છું. એટલે હું તને કહું છું કે આપણે કાલે આપણે કોર્ટમાં લગ્ન કરી લેતો. કઈ વાંધો નહીં, કાલે જ આપણે કરવા છે ને? કાલે જ આપણે કોર્ટમાં લગ્ન કરી લે, અને પછી આપણે મમ્મી પપ્પાને વાત કરી, પછી એ લોકોને ખબર પડે તો આપણે ક્યાં ચિંતા હે? પછી તો ક્યાં ચિંતા, મેરેજ થઈ ગયા પછી તો કઈ કહેવાના નથી, બરોબર છે? એક કામ કર, કાલે જ મેરેજ કરશું, બરોબર છે? તું હે ને બધાય તારા કાગળિયા જે પણ હોય એ લઈને આવજે, બરાબર? એટલે આપણે કાલે લવ મેરેજ કરી લેશું, અને થોડા દિવસ આપણે બહાર વહી જશું, એટલે મમ્મી પપ્પાને એને કઈ ખબર ના પડે. થોડોક ટાઈમ રહીને અને પાછા આવશું. કઈ વાંધો નહીં, ચાલો. પણ જોજે હો, તું આવજે, હું તારી રાહ જોઈશ. અરે તમે મને એકવાર કહ્યું તું આવજે એટલે હું આવીશ જ. તો મને તારા ઉપર ભરોસો જ છે કે તું જરૂર ને જરૂર આવીશ. હા બસ, એ મારી ઉપર વિશ્વાસ રાખો, હું આવીશ. મેં તમે મને તું કહી તો દીધું મારા એટલે દિલમાં છો, દિલમાં, અને હંમેશા માટે તું જ મારા દિલમાં રહીશ. મને તારા ઉપર એટલો ભરોસો હે ને, તેની વાત મૂકી દે. મને તમારા ઉપર મેં તારું ક્યારે પણ દિલ તોડ્યું છે? કોઈ દી નહીં, કોઈ પણ વસ્તુની તને મેં ના પાડી છે? કોઈ દી નહીં. તું મારી સાથે લગ્ન કરી લઈશ ને, હા, તો હું તને ક્યારે દુખી નહીં થાઉં, હંમેશા માટે તને સુખમાં રાખીશ. એટલો તો વિશ્વાસ છે મને તમારી ઉપર. પણ તું આવજે જરૂર. અરે હું પાક્કું આવીશ. મેં એકવાર કહી દીધું કે હું આવીશ એટલે હું આવીશ જ. ત્યાં વાયદો કર્યો એ તોડી ન નાખતી. અરે હું ના ફરું, એકવાર કહી દીધું ને કે હું મારા સમખાજી. અરે તમારા સમ, બસ હું આવીશ. મને તારા સમ, હું તારી સાથે જ લગ્ન કરીશ. હું તમારી સાથે જ લગ્ન કરીશ. અરે જાનું, તડકો આવે કે છાંયો આવે તો હું તારો સાથ ક્યારેય નહીં છોડું. પ્રોમિસ. પ્રોમિસ? પ્રોમિસ. સારું, તું જા, અને આપણું કાલનું ડન. ઓકે? હું તારી જાનું રાહ જોઈશ. કઈ વાંધો નહીં, હું સવારે વાયદો નો ચૂકતી. અરે હું સવારે 9 વાગે, બરોબર છે? હું કોર્ટની બહાર મળીશ તમને. બસ, બરોબર? સારું, હું જાઉં છું. હા, યાદ રાખજે, વાયદો ના તોડતી. અરે નો તોડું, પાક મારો ભરોસો નો તોડતી, નો તોડું, મારો વિશ્વાસ નો તોડતી. તોડું જ નહીં. સારું, તમે પહોંચી જાજો. અરે હું તારી મોર પહોંચી જઈશ. એટલું તો તું આવી વિશ્વાસ જા. છે મને તમારી ઉપર. ચાલો હું જાઉં છું. બાય બાય. બાય. હે રામ 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 રામ. ડોશી ક્યાં મરી અતારમાં? એ કહું છું આવજે ડોશી. એ આવું છું. હાય આય આ બાજુ.
શું કામ છે? આ હું બધું કેમ હું થયું? આ લિસ્ટીપ ના બિસ્ટીપ ના આ બધું હું હે કેમ હારી નથી લાગતી? આ ભૂંડી લાગે જાતી જિંદગી શું તને આ તપેડા કર્યા વગરનું નથી રડતું એમ નો હોય, આ બધું કરે મારો હુવા. હવે તારે મહણિયામાં લાકડા વિયાઈ ગયા હવે તારે આ મિસ્ટીકું નો હોય આમાં દીકરીનું જોવાનું હોય હવે તારું નો જોવાનું હોય અને ઓલી બાર મરીતી આવી કે નો આવી આવી ગઈ ઘરમાં છે. બોલાય ને મમતા, એ મમતા, ક્યાં છો? હા માં. તારા બાપુજી બોલાવે છે. હા બાપુજી બોલો ને. ક્યાં જઈતી કાંઈ નહીં, મારી બેનપણીને ઘર કામ હતું ને તો ન્યા ગઈ હતી. હવે બેનપણી ના ઘીરે શું બાપનો ડાયટો છે ધોડી જાય આ બેનપણી મારી ઘીરે નો રહેતી હોય તો આ ઉંમર પ્રમાણે તારે ઘીરે રેવાય અત્યારે જમાનો તે નથી જોયો કેવો છે જ્યાં આવ્યા ઉપડી મારી બેનપણી અહીંયા જાય મારી બેનપણી અહીંયા જાય બેનપણીઓ તો મહાણિયાના પાયરે જાય શું જાવું આપણે હારે ને હારે હવે નહીં જાવ બાપા. નહીં જવું જમાના પ્રમાણે બટા સમજાય શું જમાનો કે છે અત્યારે નથી તમારો જમાનો એટલે ઘીરે પડી રે તું હવે નહીં જાવ. હા જા માઇલ પાવે કઈક રાંધો ખવડાવવાનું કરો ડોહાને હા પેલા ચા બનાવજે થોડી. હા અને પાછા આવી છે ચાય નો પીવો બે મેં ક્યાં ના પાડી તો હું બબડો છો પોટા. મેં કીધું તારા કાન જાય છે જવાની પ્રમાણે ના લિસ્ટીપિન બિસ્ટીપુ રેવા દેજે ને મજા નહીં આવે વો હો હવે નહીં કરું કાલથી. કાલથી નહીં આ ધોઈ જ નાખજે તાર મોટું આવો ભાઈ આવો બેહો તારે શું કામ છે અહીંયા હું પાણી મંગાવી દઉં. હા ઈ પાણી ઓલીને કે દે અને તું જા ઘરમાં નીકળ મમતા, પાણી દે બટા, હું કે ભાઈ? મહેમાન આવ્યા. આર્યો ઈ ઊભો જ રહેશે હા ઊભો જ રહેશે. બે છે જ નહીં નહીં ના, આને કીધી એમ. લેવો પાણી પીવો જા માલ પાજા એટલે બોલો ઓલા 5 લાખ બાકી છે એ હવે આપી દો. તું આજકાલ ક્યારે વિયો જાય એનું નક્કી નથી બાપા. 5 લાખ નો તો ભાઈ હજી કઈ નેઠો જ નથી પૈસા હજી આવ્યા જ નથી હું યાર એકનો એક કમાવા વાળો તમને ખબર જ છે અને એક ડોશી છે હવે અમે ક્યાંથી 5 લાખ નો મેર કરી આવે ઓલા છોકરાને લગ્ન કરવા આપ્યા તા કાઈ જોઈ તો વિયો ગયો પાણીને તરત જ 80 સેકન્ડે તો હું આ બાપા તારી છોડી છે હા એકનો એક રહી હવે એક દીકરી હે હવે તો તું આજકાલ છો તો એને મને પરણાઈ દે એમ કર. ના હજી તો એનું કઈક સારું ગોઠવવું હજી એની ઉંમર નથી તે ગોઠવવું એને વાર છે હજી તો તો હું અમે મોળા લાગવી છે. ના એવી વાત તો નથી પણ હજી વાર છે દીકરી હું દીકરીને વાર બોલાવીને પૂછી જોવાય. પૂછી જોઈશું હાલો ને તોય નેઠો કરશું પણ હજી ઉંમર પ્રમાણે મેં કીધું થોડાક દી ખમી જવો ખમ્યા પછી ખમ્યા આવે હવે કરવું હોય તો સારું ઘરાણું ગોતું અને મેં કીધું દીકરી હસવાઈ જાય ને પછી અમે ડોસી ડો રડી ખાઈશું પછી શું ઉપાધિ નહીં કોઈ તો મારા પૈસા કોણ દેશે? હવે ઈ બધી વાત હાચી પૈસા તમારા થાય એટલે પેલા તમને દઈશ ઈ કઈ ને ઓલી તારી દીકરી રહી ને ઈ મને ગમી જ ગઈ છે. ઈ બધી વાત હાચી પણ હવે તમારું ને એનું લેવલ તો બરોબર નો હાલે ને સાહેબ હું લેવલ ની કાઢો ઈ બધી વાત રેવાઈ ગયો એલા ભાઈ ડોહને તમે કેમ દબાવો છો એકલો ભારીને દબાવવાનો બોલાય તારા હોય ને એટલે બોલાય જા. મારે ભાઈ કોઈને નથી બોલાવા મારે નથી તમારા હારે બાજુ નથી કૂટવું પણ આ તો કેવું વ્યવસ્થિત કહું છે મારી દીકરીની ઉંમર નથી થઈ અને થાશે તું તમારે કહીશ એની હારે હું લગ્ન તો કરી છે તે અને છે ને તું એને પૂછી લેજે નકર આમ તો કાઢ મૂકા. ઈ તો રેવાઈ ગયો ભાઈ હવે ઈ તો કાઢોમાં આવે તોય તું ડોહા પૂછી લેજે અને જો હું જાઉં છું આજે 6 વાગ્યા લગીનમાં મને જવાબ દેજે. હાલો ને દઈ જવાબ હાલો તમને બીજું શું હવે કરવું ડોહાને દબાવો એટલે પછી શું મારે કરવું છોકરીને હાલો હું પૂછી જોઉં શું કે 6 વાગ્યા લગીનમાં મારે જવાબ જોઈવી. હાલે મૂકા. હા લ્યો ભાઈ
મમતા, એ મમતા, આવજે બટા, પક્કાશમાં આવજો. હા બાપા. બોલો, પૈસા માંગવા આવ્યો તો. કોણ? આપણા ભાઈને નથી પરણાવીને આપણે 5 લાખ રૂપિયા લીધા. હા હા, એ ઓલો ગુંડો એવું હે? પૈસા માંગવા આવ્યો તો. પૈસાનો આપણા પાસે તને ખબર છે અત્યારે વ્યાજ છે નહીં. ઈ મને એમ કહીને ગયો કે તમારી દીકરીનું કે જો મારા રે પરણાવે ને તો કે પૈસા નહીં લઉં. એમ કીધું એને? હા, એમ કહીને ગયો અને એમ કીધું કે 100 વાગ્યા સુધીનો ટાઈમ આપું. પણ બાપા મારે ને નથી લગ્ન કરવા, મને નથી ગમતો. પણ એ પછી ગામને આપણે તને ખબર હે ને ગામમાં આપણી આબરૂ કેવડી હે. અને હવે ઘરે આવીને બંદૂક બતાડી જાય ને કાંઈક આપણે અવરું અવરું કરી નાખે તો હવે પછી તો આપણે તને ખબર હે ને મારે જ મરવાનો વારો આવે. પણ બાપા એવું નથી, પણ મને ઈ ગુંડા જેવો ગમતો નથી. હું એને કેમ રહીશ? હવે જિંદગી કાઢી નાખ બટા, તારા હાથમાં છે. હવે તારી 2 જણાની જિંદગી છે, એક મારી ને એક તારી ડોશીની, 2 ની જિંદગી તારા હાથમાં છે. હવે વિચારીને તું કે, અને જો તું ના પાડજો પછી આમ ગરા ખાવા છેલ્લે મારો વારો ઈ હે. અરે બાપા એવું હું બોલો? એવું હોય પછી શું કરું કે હાલ તું? એટલે ગળાફાઓ ખાવાનું તમારે? મતલબ પૈસા મેં નહીં થાય તો શું કરું કે હાલ તું? કઈ વાંધો નહીં બાપા, તમે ખુશ એમાં અમે ખુશ. તો બસ, તો હવે એને કહી દઉં કે છોકરીની હા હે, તમે તમારી રીતે રહી ગયો. રેડી? કઈ વાંધો નહીં બાપા, તમે ખુશ છો ને? બસ અમે ખુશ, તું ખુશ રહી ગયા. બીજું શું? હવે તારી જિંદગી તો હવે તો તું ખુશ રહે. હવે તું અહીંયા તો મન નથી લાગતું, પણ આબરૂ હાટું મારી કરી એટલે તું મારી દીકરી કેવા હાચી. આ કઈ વાંધો નહીં બાપા, હું તૈયાર હું. બસ વાંધો ને. હાલ, બીજું શું? તું તો કૂટવું તું એ નહીં તો પાણી પાણી પીવું છે. ના ભાઈ ના, પાણી શું પીશે હવે? બાપા. હા બેટા. હા, હું હમણાં આવું છું. મારા બેનપણી ઘરે જાતા હો, કામ હે ને તો હટ વરજે પાછી. હમણાં જોઈ આવું બાપા. એમ રાખી મુતાવે રાખજે હો. હા વાંધો નહીં. હે હારું જા. લે તમે. અત્યારે તું કેમ અહીંયા? હું આવ્યો તમને જ ગોતી હતી હું. અરે હજી આપણે લગ્ન તો કાલે કરવાના. મને ખબર જ હતી તું મને કેટલો પ્રેમ કરીશ, એટલે તું રહી જ નહીં શક મારા વિના. મને ખબર જ હતી કે તું મને પાછી જરૂર મળવા આવીશ. પણ તું ચિંતા કરમાં, આપણે કાલ લગ્ન કરવાના જ છે, પછી આપણે મોજ છે. મારે કઈ તમારે લગ્ન નથી કરવા. મારી સાથે લગ્ન નથી કરવા? નથી કરવા મારે. કેમ પણ શું થયું? બસ મને કઈ નથી થયું. બસ મારે નથી કરવા તમારી સાથે લગ્ન. પણ એટલી વારમાં તારો વિચાર ફરી ગયો કેમ? બસ નથી કરવા. બસ મારું મન એમ કે નથી તમારી સાથે લગ્ન કરવા, નથી કરવા. પણ હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે? હું તારા વગર રહી પણ નથી શકતો. તોય મારે નથી કરવા તમારી સાથે લગ્ન. જાનું તું મારી સાથે આવું ના કરતો. મને ખબર છે તું મસ્તી જ કરેશ, તું મસ્તી જ કરેશ મારી યારે. હું તમારી સાથે મસ્તી નથી કરતી. નથી મારે લગ્ન પણ કરવા. હું તારી વગર નહીં રહી શકું. હું તને સાચું કહું છું, હું તારા વગર નહીં રહી શકું. મારે કઈ કરવાનું થતું નથી. મારે નથી લગ્ન કરવા. મારે તું તમારી મને સાથે આટલો પ્રેમ કરતી હતી તો છતાં અત્યારે કેમ તે તારો વિચાર ફેરવી નાખ્યો? ઈ બસ ફરી ગયો. નથી રહેવું તો નથી રહેવું, કહી દીધું ને. તું ઊંચી તને કહું છું હો. તું તને બહુ અફસોસ થશે મને છોડીને જાસ ને. તને બહુ એટલે બહુ અફસોસ થાય જિંદગીમાં. ઈ તો મને જોન થતું. મને નથી લગ્ન કરવા. કીધું ને, જાનું હું મારા જાઉં જેટલો અહીંથી. પ્રેમ કોઈ નહીં આપી શકે તને હો. હા ભલે નો આપે, મને નથી કરવા. બરાબર, હું જાઉં. હું તારા વગર જાનું નહીં રહી શકું. તને ઘણો અફસોસ થાય હોત તું જાતી નહીં, મને મૂકીને ના જાતી. મારે નથી રહેવું તમારી સાથે. હું જાઉં. જાનુ તો તુંય મારી એક વાત સાંભળી લે. તડકો છાયો ભલે ગમે તેવો થાય, તો મારો પ્રેમ ક્યારે ઓછો નહીં થાય. જાનુ હજી વિચારી લે, હું તને કહું છું.